ક્યાં ગઈ? હું છે? હું આવી ગયો. હે? હું આવી ગયો એમ? ખબર જ છે તમે આવી ગયા છો ઈ. જેદી જોવા આવ્યા ને તેદી ખબર હતી મૂર્તિઓ આવ્યો. પરણવા આવ્યા ને તેદી ખબર હતી વરરાજો આવ્યો. હો અને ઢેક તેડી ગયા પછી વાહેથી મર્યા તા ને તેડવાય ખબર હતી કે તેડું આવ્યું. અને નવી નવાઈના કામે જાવશો રખડવા જાવશો રોજ એમ કે હું આવી ગયો. આવી ગયા તો ભૂખ લાગે છે ને આવો છો. કઈ નથી કઈ મારી હાટુ ખજાના ખોદીને આવતા તે મને હરખ ઉભરાય. તો આવીને બેહી તો તું એમ કેસ કે બોલતા નથી આવી ગયા એમ. તો કરવું શું મારે તારું? ઢીલું ગોદડું ઓઢીને હોઈ જાવું કરવું હું લે. બધી ખબર પડે પણ છે ને મીઠા મુઆ છો. ગમે એમ કરી તો આડું જ હાલવાનું. નાના મેં તારું બગાડ્યું છે હું ઈ કે ને તું મને. ભાવ બગાડ્યો એનાથી વિશેષ બગડે એવું કઈ હતું નહીં. મારી અરે પૈડા મારો ભાવ બગડ્યો છે. હવે આમાં ભાવ તારો બગડ્યો છે કે મારો બગડ્યો છે ઈ તો ગામને ખબર. ગામને શું ખબર હોય? હું બેઠું છું બધી વેદના મને થાય છે મને ખબર હોય. મરસાનું શું કરવું છે? એક તો મને એસિડિટી થાય છે મારી નાખો છે. તમે હાંજા હો ને એઠે મરસાનું ધુવાડિયું મૂકું. મારા હાટું કરું છું બોરાવાળા મરસા. કેમ કે તમે તો કોઈ દી કઈ હારું લઈને ગુઈડું નથી તું ખા. અમારે તો મરસાન મુરાન કોબીન કાકડી ખાઈને જિંદગી કાઢી મે. ક્યાંક લગન હોય તો એકલો નોતરે ભાગી જાય કે તું ન્યા બોલસ. ક્યાંક કોકનો દાડો હોય તો એકલો મરી ગયો પાણી ઢોરમાં જાય કે તું ન્યા બોલસ. હાય છે કરીને બોલતી કરી છે હાય છે કરીને. પણ તને ખબર કાંઈ પડતી નથી. હમણાં અઠવાડિયા પહેલા આવલી રંભી મરી ગઈ ન્યા હું તને લઈ ગયો કારણે આપણે હો હગે હગું નથી તો તારે એવી રાયડું પાડવાની ક્યાં જરૂર હતી? માણા દાંત કાઢતા હતા. મારા તો ગાડીના પેટનું હતું ઈ દાંત કાઢતો તો બાકી ક્યાંક કાઈને જાય ને ન્યા મોં વારવા પડે. કાલ હવારે તમે મરી જાહો તો કોઈ મોં નહીં વારે અમે નહીં વારીને તો. હા શું છે પણ તમને તોય હું નથી દેખાતો. આખો રાઉન્ડ માર લીધો તોય કોઈ મને દુનિયામાં નહીં દેખાય. કેમ કે હું ટેન્શનમાં જ એટલો સૌ. જ્યારે જોવો ને ત્યારે આ ડોહો ટેન્શન માં જ હોય. કોઈ દી મેં આ ડોહાનું મોઢું હસતું ન જોયું હો. પણ કેમ મારે હસતું રાખવું? કોક હસાવવા વાળા તો જોઈ ને. લે બોલ, કોઈ તમને હસાવવા વાળું નથી. તકલીફ બારી છે વાત બધી. શેની તકલીફ છે વાત કરો લ્યો. આ ડોહી કા ગમે એમ કરો તો એનો ઊંધું જ લાગે. આપણે ઘરે જઈ અને ખાટલા માથે બેહી કાંઈ બોલી નહીં તો સીધું વળકું જ ભરે. આવો છો તો કહેતા નથી તમે. કાલ મેં જઈને કીધું કે હું આવી ગયો તો મને સીધા વળકા જ ભર્યા કે આવી ગયો એમ કહેવાની શું જરૂર છે? મને તો ખબર નથી પડતી આ બાયડીને બોલાવી. અરે રાજુ બાપા, તમારી અડધી વહી ગઈ તોય તમને ખબર નથી પડતી હો. જો મારા બાપુજી રહ્યા તમારી હરતના છે ને, હજી મારા બાપુજી આવે ને ત્યાં લગી મારા બા ખાવા નો બે. વિચાર કરો તમે. એમ એ રાખતા આવડવું જોઈએ રાજુ બાપા. સમજો મીઠું મીઠું જ બોલવાનું, હારી હારી જ વાતો કરવાની. એટલે સમજો કાંઈ ઘટે ને એવી રીતે રે ઘરમાં. એમ કોઈ દી બાજવાનું જ ન થાય રાજુ બાપા. તમે એવું શીખી જાઓ ને જે દી બાજવાનું થાય ને તો મને યાદ કરજો. એમાં શીખવાનું ક્યાં હોય? મને તો આવડે જ છે મીઠું બોલતા. હવે તમ તારે ડોહી પાસે જઈ અને હસતું રહેવાનું અને મીઠું જ બોલવાનું. પ્રેમની વાતો કરવાની. જોઈ છે હવે લગભગ વાંધો નહીં આવે તું કેમ કરીશ તો. હા હારું આવજો. હા